મનોહરભાઈ દામજીભાઈ માતરિયા, ચેરમેન એપીએમસી બોટાદ. બોટાદ ખાતે જે ખેડૂતો ઝણસી લઈને આવે છે એને જણાવવાનું કે બોટાદ જિલ્લાના અથવા આસપાસના જિલ્લામાંથી ખેડૂતો જે બોટાદ ખાતે ઝણસી લાવે છે તેઓને આવતીકાલ સોમવારથી તારીખ 3, 11, 25 અને સોમવારથી કપાસ અને મગફળી સિવાયની તમામ ઝણસીઓની હરાજી રાબેતા મુજબ શરૂ કરવાની હોય તો તમામ ખેડૂતોએ પોતાની ઝણસી ઢાંકી અને બોટાદ એપીએમસીમાં લાવવી. ખેડૂત ભાઈઓ અને વેપારી ભાઈઓને જણાવવાનું કે આસપાસના પોતાના ગામડામાં સગા સંબંધીઓને જણાવે કે હવે પછી 3 તારીખથી 3/11થી બોટાદ એપીએમસી ખાતે કપાસ અને મગફળી સિવાયની અન્ય ઝણસીની કામગીરીની હરાજીની કામગીરી શરૂ થવાની છે અને આગામી દિવસોમાં કપાસ અને મગફળીની હરાજી પણ શરૂ કરવા માટે વિચારી રહ્યા છીએ. વરસાદની વાતાવરણ નહીં હોય તો તુરત જ કપાસ અને મગફળીની હરાજીનું કામકાજ પણ ટૂંક સમયમાં શરૂ કરવામાં આવશે.